આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોના સ્વ-સહાય જૂથ સેલ્ફ હેલ્પ ગ્રુપની નારી શક્તિ સાથે આજે સખી સંવાદ યોજ્યો હતો. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત આ કાર્યક્રમમાં ગ્રામીણ બહેનોના સામાજિક ઉત્થાનથી તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યભરના 28,000થી વધુ સ્વ-સહાય જૂથની સભ્ય એવી ગ્રામીણ નારી શક્તિને કુલ 350 કરોડ રૂપિયાના લાભ વિતરણ કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ગ્રામીણ નારી શક્તિ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજ્યની મહિલાઓના અથાગ પરિશ્રમ અને દ્રઢ સંકલ્પ શક્તિને કારણે આજે મહિલાઓ આત્મનિર્ભર અને સક્ષમ બની છે. તેમણે કહ્યું હતું કે મહિલા આર્થિક સ્વાવલંબન તરફ ગુજરાત અગ્રેસર છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ પણ મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. સખી સંવાદમાં સહભાગી થયેલી 33 જિલ્લાઓની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના સ્ટોલ્સ પણ આ સખી સંવાદ કાર્યક્રમ સ્થળે ઊભા કરાયા હતા. રાજ્યના કુલ 169 તાલુકામાં ગત 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 60%થી વધુ નોંધાયો છે, જ્યારે કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 84%થી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 75%થી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 69%થી વધુ, ઉત્તર ગુજરાતમાં 43% તેમજ પૂર્વ મધ્ય ગુજરાતમાં 42%થી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ થયો છે. દરમિયાન રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. આજે સવારના 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડના કપરાડા અને કચ્છના ગાંધીધામમાં 16 મિલીમીટર વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો, મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે સાવચેતીના પગલા રૂપે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મિતેશ પંડ્યાએ આગામી તારીખ 15મી ઓગસ્ટ સુધી સમગ્ર જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે. આ જાહેરનામા અન્વયે હથિયાર લઈ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઈ વ્યક્તિ જાહેરનામાનો કોઈ પણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી 4 માસની અને વધુમાં વધુ 1 વર્ષની સજા થશે. મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત અને સંપન્ન બની સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે. મહિલાઓ સર્વાંગી વિકાસના મહત્વના ક્ષેત્રોમાં સક્ષમ થાય તે હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજ્ય સરકાર દ્વારા આગામી તારીખ 1 થી 8 ઓગસ્ટ દરમિયાન નારીવંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ નારીવંદન ઉત્સવના આગામી આયોજન અંગે વિગતવાર સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નારીવંદન સપ્તાહની ઉજવણીમાં જિલ્લાની વધુમાં વધુ મહિલાઓ અને કિશોરીઓ સહભાગી બને તે જોવા જણાવ્યું હતું. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને ડીજીપી ડિસ્ક એવોર્ડથી સન્માનિત કરાય છે. આ વખતે 110 જેટલા અધિકારીઓ, કર્મચારીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં ગાંધીનગર ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમાં પશ્ચિમ કચ્છથી એકમાત્ર ભુજ એસઓજીના પીઆઈની પસંદગી કરવામાં આવી હતી. પશ્ચિમ કચ્છના એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદકુમાર વિજાભાઈ ભોલાને આ સન્માન અપાયું હતું. પીઆઈ ભોલા દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લા ડ્રગ્સની નાબૂદીમાં નોંધપાત્ર કામગીરી કરાઈ છે. જિલ્લામાં નશા નાબૂદી માટે કરેલી નોંધપાત્ર કામગીરી બદલ તેમજ સરહદી જિલ્લામાં ડ્રગ્સની નાબૂદીમાં મહત્વની કામગીરી બજાવીને માધાપર નજીક ફાયરિંગ કરીને જિલ્લામાં એમડીનો પ્રથમ કેસ નોંધાયો હતો અને 2.10 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું, જેની નોંધ લેવામાં આવી હતી. ભારત સરકાર અને રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી સમયમાં યુવા ઉત્સવ યોજાશે. જે માટે કચ્છ જિલ્લા યુવા ઉત્સવમાં તાલુકા કક્ષા તથા સીધી જિલ્લા કક્ષાની અલગ અલગ સ્પર્ધામાં ભાગ લેવા માટે ફોર્મ ભરી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી બહુમાળી ભવન ભુજ ખાતે કચેરી સમય દરમિયાન રૂબરૂ જન્મ તારીખના નિવાસના આધાર પુરાવા સાથે આગામી તારીખ 12 ઓગસ્ટ સુધી ફોર્મ જમા કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી કચ્છ ભુજની યાદીમાં જણાવાયું છે. તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.